શ્રી સનકજી કહે છે, હે નારદજી, વેદા અધ્યયન કાળ સુધી બ્રહ્મચારી નિરંતર ગુરુની સેવામાં લાગ્યો રહે. ત્યાર પછી તેમની આજ્ઞા લઈને અગ્નિ પરિગ્રહ ગાહપત્ય અગ્નિની સ્થાપના કરે. દ્વિજ વેદશાસ્ત્ર અને વેદાંગોનું અધ્યયન કરીને ગુરુને દક્ષિણા આપીને પોતાના ઘેરે જાય. ત્યાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન રૂપ અને લાવણ્યયુક્ત સદ્ગુણવંતી તથા સુશીલ અને ધર્મપરાયણ કન્યા સાથે વિવાહ લગ્ન કરે. જે કન્યા રોગિણી હોય અથવા કોઈ વિશેષ રોગથી યુક્ત કુળમાં ઉત્પન્ન થઈ હોય, જેના કેશ બહુ વધારે અથવા ઓછા હોય, તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. જે ક્રોધી અને બહુ ઠીંગણી, બહુ જાડા શરીરવાળી, કુરૂપા, કોઈ અંગથી હીન યા વધારે અંગવાળી, ઉન્માદિની અને ચુગલી કરનારી હોય તથા જે કુબડી હોય, તેનાથી પણ લગ્ન નહીં કરવા. જે સદા બીજાના ઘરમાં રહેતી હોય, ઝઘડાળુ હોય, જેની બુદ્ધિ ભ્રાંત હોય તથા જે નિષ્ઠુર સ્વભાવની હોય, જે વધારે ખાવાવાળી હોય, જેના દાંત અને હોઠ મોટા હોય, જેના નાકમાંથી ઘરઘરાટનો અવાજ આવતો હોય અને જે ધૂર્ત હોય, તેની સાથે વિદ્વાન પુરુષે લગ્ન ન કરવા. જે સદા રડતી હોય, જેના શરીરની આભા શ્વેત રંગની હોય, જે નિંદિત, ખાંસી અને દમના રોગથી પીડિત હોય તથા વધારે સૂઈ રહેતી હોય, જે સમર્થકારી વચન બોલતી હોય, લોકોનો દ્વેષ કરતી હોય અને ચોરી કરતી હોય, તેની સાથે વિદ્વાન પુરુષે લગ્ન ન કરવા. જેનું નાક મોટું હોય, જે છળ કપટ કરનારી હોય, જેના શરીરમાં વધારે રૂવાટા વધી ગયા હોય તથા જે બહુ ઘમંડી અને બગલા વૃત્તિવાળી, ઉપરથી સાધુ અને અંદરથી દુષ્ટ હોય, તેના સાથે પણ વિદ્વાન પુરુષે લગ્ન ન કરવા. હે મુનિ શ્રેષ્ઠ, બાહ્ય વગેરે 8 પ્રકારના વિવાહ એટલે લગ્ન થાય છે. તે 8માં પહેલો શ્રેષ્ઠ છે. પહેલાના અભાવમાં બીજો શ્રેષ્ઠ અને ગ્રાહ્ય માનવામાં આવ્યો છે. બાહ્ય દૈવ્ય, આર્ષ્ય, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ તથા 8મો પૈચાસ વિવાહ છે. શ્રેષ્ઠ દ્વિજે બાહ્ય વિવાહની વિધિથી પણ લગ્ન કરી શકાય છે અથવા દેવ વિવાહની રીતિથી વિવાહ કરી શકાય છે. કેટલાક આર્ષ્ય વિવાહને પણ શ્રેષ્ઠ માને છે. હે બ્રહ્મન, બાકીના પ્રાજાપત્ય વગેરે 5 વિવાહ નિંદિત છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.